બધી પબ્લિક ના છે જો જો આવી જઈએ છીએ ડાકોર જો આપણે ડાકોરનો રાતનો નજારો આ જો ગાઈસ અમે બેઠા છીએ અને અમે બેઠા ને ત્યાં આગળ વાદળા કેટલા બધા આયા છે જો અહીંયા જો અને એકાદો લાફો મારીને જતો ને તો વારે ના લાગે આજ શનિવાર છે ને તે હરમન દાદાના દર્શન થાય છે કેટલા બધા છે એકાદો લાફો મારીને જતો રહેશે તો અને અમે બેઠા છીએ અહીંયા બરોબર તો આપણે બેઠા છીએ અને વાદળા આવ્યા છીએ વાદળાના બીક લાગે છે તો સતત બેસી જઈએ આપણે તો આ જો નદી આવી છે હવે આપણને ખબર નહીં આ મહીસાગર છે કે કઈ છે જો અહીં જ મહીસાગર બીજી નદી હોય ને એવું જ લાગે છે મહીસાગર ગલ્લો છે આખા બસ આવે છે સારું કરે જો મસ્જિદ આવ્યો મસ્જિદ ટાઈમ છે તો એક્સિડન્ટ દાદી ને બધાને એક્સિડન્ટ થયો ને તમે મહેમા દવા કરો ને એમાં લઈ જાઓ દાખલ લઈ જ આવતો હતો આ વગર પૈસા ઘર જ જતો હતો ગલતેશ્વર જો છત્રપતિ શિવાજી મહારાજ આવી જા જો આ નવું બનાવ્યું નહીં બાપા નવું બનાવ્યું ના રામસિંહ પરમાર સાહેબ એ રીજો જો લેણો તો આપણને વાંચીએ છીએ જે લઈએ તમને બતાવીએ તો અમુક માણસ તો હાલન બલ્લા કે આપણે આવી જઈએ છીએ ગલતેશ્વર નદી એ દરિયામાં ગયા તો તારે આવું લાગતું હતું ને આપણે આવું એ દિવસ પોની લાગતું હતું ને અત્યારે વાદળી વાદળી દેખાશે બધું લેણો એ છે બ્લોગમાં બનાવ્યા છે તમને બધું બતાવું છું આગળ જોઈ લો જો બધું બધી પબ્લિક ના છે જો અને આપણે નાસ્તા
તો જો આપણે ડાકોર જઈએ છીએ. જો ડાકોર આવી ગયા ખરા પછી રિક્ષામાં જઈએ છીએ હવે એથી. જો કાલે 13 છે ને એટલે કાલે હવા તો ફરા છે કાલે મોટી રસ્તા બંધ કરશે પૂનમને ડુંગળી સાઈડ રસ્તા બંધ સૂર્યાસ્ત તો હવે જઈએ છીએ તો હજી મને ખબર નહીં દર્શન કરવા. હા તો જો આપણા ડાકોરની ગલીઓ આવી છે. જો ને મમ્મી જો જૂની ગલીઓ હોય ને એવું લાગે છે. જો આવી જઈએ છીએ ડાકોર. જો મમ્મીની બ્લોગ ચાલુ છે ને આપણે ચાલુ છે. પ્લેડો ઉપર જઈએ. મંદિર બંધ થવાનો ટાઈમ છે. ડાકોરનું મંદિર જો આ ડાકોરનું મંદિર ના ડાકોરના આજુબાજુના બે થોભલા છે ને એ લાઇટિંગ વાળા છે. મને એવું લાગે લાઇટિંગ જ છે. જો પ્રસાદી લીધી. જો આ પ્રસાદી લીધી. હા જો આપણે મસ્ત દર્શન થઈ જાય. છેલ્લા એન્ડે દર્શન થઈ ગયા આવી જો. લીધી. તો જો આ ડાકોરનું બજાર. જોઈ જો આ મંડપ બંધ્યો છે એ ખબર નહીં આપણને શું છે. તો આપણે આવ્યા છીએ ગોમતી ઘાટ. જો મંદિર ને લેડો જઈએ. આવી
ગોમતી નદી, ગોમતી ઘાટ ક્યાં? હા આગળ કોઈ નહીં હોય પપ્પા. જો તો આપણને વિશાલભાઈ મળી ગયા છીએ જે ચાલીને ગયા હતા પાવાગઢ. સાચી વાત કે ખોટી વાત? હા, અને આજે ડાકોર મળ્યા. પાવાગઢ હેડીને ગયા હતા? કેવું રહ્યું સફર? મજા આવી છે? અને પાવાગઢ સીડીઓ ચડ્યા હતા કે પછી રોપવેમાં? સીડીઓ ચડવાની હા, સીડીઓ જ ચડવાની હોય, વાત સાચી છે. હા, અહીં ગોમતી ઘાટ. ગોમતી ઘાટ ને ગોમતી નદી આવે હા ને? ગોમતી ઘાટ કે હા ગોમતી તલાવ. જુઓ આપણે ડાકોરનો રાતનો નજારો. આ જો કલરિંગ કેવો બદલાઈશ ને? ઓવા કેવું દેખાય છે? જો આપણે છીએ હાલ ગોમતી તળાવે. પેલી સાઈડે છે લાઇટિંગ તળાવ. તેનો હવે આપણે બસ સાઈડ જઈએ, થોડુંક ફરી બસ સાઈડ જઈએ. જોડે આવી જાય છીએ અને જો બધું કઈ બસ મોટા સિયોલી અહીં રીજો બધી આ મા દીપો આપણે છીએ, આપણે આમ જ છીએ. બધી બસ ફરી જઈએ ઉપર અને આ બધું અંધારું છે થોડું, લાઈટ કરે તો નહીં દેખાય. જો બધું અંધારું છે અને લગભગ નહીં હોય ને તો ખાસી બધી પબ્લિક દર્શન કરવા જઈશે. ડાકોર આપણે જતા ને આપણે આવી જઈએ વહેલા. હવે કેવા ટાઈમે દર્શન છે તમે જોયા જશે, એટલે હિંમત કેવા દર્શન થશે ત્યાં જોયા જશે. ઓલે હવે ડાયરેક્ટ અહીંથી જવાનું છે ઘેર જઈ જો ટાઈમ હશે તો 100% આજે નર્મદાએ જવાનું છે. શનિવાર છે લેવડો તો આપણે જઈએ. એન્ડ આવી ગયા હતા કમ્પ્લીટ અને બહારથી હવે જઈએ છીએ આપણે હનુમાન દાદાએ જવા. જુઓ પછી ગાડી છોડી મેલી છે, જો મને લઈ લે સરસ. હનુમાન દાદાએ જવાનું છે આપણે. હવે વાગવામાં લગભગ 11:30 જેવું છે. 12 વાગ્યા પહેલાં પહોંચી દર્શન કરી દેવાનું. જો દર્શન બધાનો કરવાનો સાચી વાત છે. ગાડી છેલ્લે જવાય ને કઈ હરખી જવાય. બાઈક હોત તો બાઈક લઈને જા. એ પણ રાતે આપણો 12 વાગ્યા પહેલાં જો કોઈ જ છે નહીં. લેડા જઈએ આપણે દર્શન કરી પછી ઘરે સાઈડ જઈએ. ઊંઘે થાક તો કારણ કે આજે લાગ્યો આખા દિવસમાં. કોઈ શકો ફિરોજપુર જો એટલે આપણા હનુમાન દાદા. દાદા આવા નવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.